જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે આપની સાથે એક વાત મૂકી રહ્યો છું. વાત કરવા જઈ રહ્યો છું જે મારા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે આ બહુજન નેતાઓ જે છે, જેમણે પોતાની રાજકીય પાર્ટીઓ બનાવી છે અને રાજકીય પાર્ટી થકી તેઓ ભારતીય સંસદની અંદર અથવા તો વિધાનસભામાં બહુજનોની આવાજ ઊભી કરવા માટે એ લોકો સતત પ્રયત્નશીલ રહ્યા છે. અને આ પ્રાદેશિક પક્ષો ના જે મુખિયા છે, જેમણે આપને વિગતવાર ચર્ચા કરવા માટે જવું તો કુમારી બહેન માયાવતીજીએ એટલે કે માન્યવર કાંશીરામ સાહેબે બહુજન સમાજ પાર્ટી બનાવી, જેના અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બહેન કુમારી માયાવતીજી છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી એટલે કે 1984થી તેઓ સામાજિક બહુજનોની અંદર એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવેલા છે. એમની સાથે જ મારે વાત કરવી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુત્ર પ્રકાશ આંબેડકરની, જેઓ મહારાષ્ટ્રની અંદર બહુજન વંચિત અઘાડી પાર્ટીના તેઓ પોતે એક અધ્યક્ષ છે અને તેમનું પણ મહારાષ્ટ્રની અંદર ખૂબ લોકચાહના છે અને તેઓ પણ મહારાષ્ટ્રની રાજનીતિ ઉપર સારી એવી પકડ ધરાવે છે. એમની બાજુમાં જ આપ જોઈ રહ્યા છો કે અખિલેશ યાદવ, જે સમાજવાદી પાર્ટી તરીકે ના અધ્યક્ષ છે. મુલાયમસિંહ યાદવ અને માન્યવર કાંશીરામ સાહેબે જ્યારે ભારતની રાજનીતિની અંદર બદલાવ આવ્યો અને બહુજનો એમના હક અને અધિકાર માટેની જ્યારે લડાઈ લડતા હતા, ત્યારે માન્યવર કાંશીરામ સાહેબ અને મુલાયમસિંહ યાદવે એક ગઠબંધન કર્યું અને ભારતના ઇતિહાસની અંદર જે તે વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની 1984માં હત્યા થઈ અને 85થી 90 રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન બન્યા પછી ભારતના રાજકારણમાં બહુજનોનો મોટા પાયે પ્રવેશ થયો. આમ તો 1977થી બહુજન નેતાઓનો પ્રવેશ થયેલો. એ ચૌધરી ચરણસિંહ હોય, દેવીલાલ હોય, શરદ યાદવ હોય, શરદ પવાર હોય, લાલુ પ્રસાદ યાદવ હોય, નીતિશ કુમાર હોય, માન્યવર કાંશીરામ સાહેબ હોય, આવા અનેક નેતાઓના હું નામ બહુજન નેતા તરીકે લઈ શકું છું. રામવિલાસ પાસવાન હોય. આ 1977થી ભારતની રાજનીતિની અંદર બહુજનોના હક અને અધિકાર માટેની એક આગવી લડાઈ લડવાની શરૂઆત કરેલી. સંજોગો વસાત ભારતની રાજનીતિ દર 5 વર્ષે બદલાતી રહી. જ્યારે 1990માં કોંગ્રેસને બહુમતી ન મળી અને વિશ્વનાથ પ્રતાપસિંહની જ્યારે સરકાર બની, ત્યારે આ બહુજન નેતાઓ વીપી સિંહને સમર્થન કર્યું અને વીપી સિંહની જે સંયુક્ત સરકાર બની, જેમાં બીજેપી પણ ભાગીદાર હતી, ભારતીય જનતા પાર્ટી. આ વખતે જે બહુજન નેતાઓ હતા એ અને કોંગ્રેસ અને બીજેપી કે જે ભારતની રાષ્ટ્રીય પાર્ટીઓ તરીકે આજે એમની નામના છે, આ સમય દરમિયાનમાં જે રામ મંદિરની ઘટના, બાબરી મસ્જિદની ઘટના બની અને એ વખતે જ મંડલ કમિશનનું લાગુ પણ કરવાની ઘટના બની અને આ બદલાવથી
ઉત્તર પ્રદેશમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું મંડલ કમિશનના કારણે. અને જે મુલાયમસિંહ યાદવ ત્યાં એક ઓબીસી નેતા તરીકે ઉભરી આવ્યા માન્યવર કાંસીરામ સાહેબના કારણે, અને એમણે ગઠબંધન કરી અને એક નવી દિશા, એક નવી સોચ, એક બહુજનોની નવી ઓળખ ઊભી કરી. આ છે ચિરાગ પાસવાન, લોક જનશક્તિ પાર્ટી. મેં તમને કહ્યું કે એક જમાનો હતો 1977નો, 1977નો, કે એમના પિતાજી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન બિહારની રાજનીતિમાં તેઓ ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યા હતા અને રાષ્ટ્રીય લેવલે એમણે ખૂબ કામ કર્યું. હાજીપુર મત વિસ્તારમાંથી તેઓ રેકોર્ડ મતેથી જીતેલા. રેલવે જેવા કેટલાય સારા ખાતાઓ એમણે સંભાળ્યા અને એમણે એક પોલિટિકલ પાર્ટી બનાવી, લોક જનશક્તિ પાર્ટી. આજે ચિરાગ પાસવાન એ ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએના ગઠબંધન સાથે છે. આજે એમની 5 સીટો છે લોકસભામાં. મારે વાત કરવી છે AIIMની, એટલે કે AIMIM. આ જે પાર્ટી છે, ઓલ ઇન્ડિયા મુસ્લિમ સ્કૂલ મુજલિસ પાર્ટી અસદુદ્દીન ઓવૈસીની, જે ભારતના રાજકારણમાં અત્યારે ખૂબ મહત્વનો રોલ અદા કરી રહી છે. કારણ કે ભારતની અંદર 15 થી 17% મુસ્લિમોની વસ્તી છે અને મુસ્લિમોની વસ્તીને નજરઅંદાજ કરી શકાય નહીં. એમના વોટ ખૂબ નિર્ણાયક હોય છે. હા, મુસ્લિમો હજુ પોતે નક્કી કરી શક્યા નથી કે અમારે કોને સમર્થન કરવું ને કોને સમર્થન ન કરવું, પણ અસદુદ્દીન સાહેબ બેરિસ્ટર છે અને ભારતની રાજનીતિથી ખૂબ વાકેફ છે અને તેઓ સતત મહેનત કરી રહ્યા છે. આ વિજય માનકર છે, એમણે પણ એક પાર્ટી બનાવી છે અને એ પાર્ટીનું નામ એમણે રાખ્યું છે આંબેડકર પાર્ટી ઓફ ઇન્ડિયા. એ પણ ક્યાંક ના ક્યાંક ક્ષેત્રીય લેવલે લડી રહ્યા છે. બીજો એક જાણીતો ચહેરો છે આપની વચ્ચે, એ છે તેજસ્વી યાદવ. લાલુ પ્રસાદ યાદવના આ ચિરણજીવી છે. લાલુ પ્રસાદ યાદવ એટલે કે ભારતના રાજકારણમાં ઉલેટફેર કરવા માટે તેઓ ખૂબ જાણીતા હતા અને બિહારની રાજનીતિની અંદર એ ખૂબ લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહ્યા. અને જ્યારે લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્યમંત્રી બન્યા ત્યારે મીડિયાએ અને નેશનલ ચેનલોએ લાલુ પ્રસાદ યાદવના શાસનને જંગલ રાજ તરીકે એક હવા ઊભી કરી એમના વિરુદ્ધમાં. કારણ કે લાલુ પ્રસાદ યાદવ એ ઓબીસી નેતા હતા અને ભારતની રાજનીતિ જે છે એ રાજનીતિ એ શાસક જાતિના જે લોકો છે ભારતમાં એની ઇર્દ ગિર્દ રહેવા માટે ટેવાયેલી છે. બહુજન નેતાઓ રાજનીતિમાં પ્રવેશ કરે અને એમની આગવી ઓળખ ઊભી કરે એવું શાસક જાતિના લોકો ઈચ્છતા નથી. પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિરાવ ફૂલે, છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ શાહુજી મહારાજ, ઈવીઆર રામાસ્વામી પેરિયાર, નારાયણ ગુરુ, આવા અનેક મહાપુરુષોની સામાજિક ચળવળના કારણે આ બધા નેતાઓ, બહુજન નેતાઓ ભારતની રાજનીતિમાં ઉભરી આવ્યા અને ન ગમતા હોવા છતાં પણ આ મહાનુભાવોને શાસક જાતિના લોકોએ ગઠજોડ કરી, તરજોડ કરી, ગઠબંધન કરી મને એમને સ્વીકારવાની ફરજ પડી. તેજસ્વી યાદવ આજે બિહારના અંદર એક લોકપ્રિય નામ છે.
એમણે ત્યાંના યુવાનોને રોજગારી આપવાનું ખૂબ મોટું ભગીરથ કામ કર્યું છે. તેઓ થોડો સમય માટે 2 વખત ઉપમુખ્યમંત્રી પણ રહ્યા. અત્યારે આરજેડીના સર્વેસર્વા તરીકે તેઓ છે. આ વખતે લોકસભાના ઇલેક્શનમાં જે એમની આશા અને ઉમીદો હતી એ પ્રમાણે એમને સીટો ન મળી. તેમ છતાં 2019ના લોકસભાના ઇલેક્શનમાં એક પણ સીટ નહોતી. એના બદલે આ વખતે એમણે સારું એવું માર્જિનથી ઘણી બધી સીટો જીતી છે. સુરેશ માને, પ્રોફેસર સુરેશ માને, તેઓ લો કોલેજના પ્રોફેસર છે. વર્ષો સુધી કુમારી બહેન માયાવતી સાથે તેઓ જોડાયેલા રહ્યા. કોઈ કારણોસર તેઓ બીએસપીથી અલગ થયા અને એમણે પણ એક પાર્ટી બનાવી અને એ પાર્ટીનું નામ હતું, એમણે જે પાર્ટી બનાવી સુરેશ માને સરે ભારતીય રાષ્ટ્રીય બહુજન રિપબ્લિકન સોશિયલ પાર્ટી એટલે કે BRSP આ પાર્ટી બનાવી છે. પરંતુ તે પણ નાગપુરમાં પોતે એમણે ઉમેદવારી કરેલી. એમને એવો વિશ્વાસ હતો, ખૂબ સારા વક્તા છે, ખૂબ હોશિયાર છે, પરંતુ તેઓ સફળતા મેળવી શક્યા નહીં. વામન મેશ્રામ એટલે ભારતના ઇતિહાસની અંદર અત્યારે બહુજન સમાજમાં સૌથી લોકપ્રિય ચહેરો હોય તો એ વામન મેશ્રામનો છે. કારણ કે વામન મેશ્રામ બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. સાથે સાથે ભારત મુક્તિ મોરચા જેવા અનેક સંગઠનો બનાવ્યા છે અને તેમની પણ એક પોલિટિકલ પાર્ટી છે, બહુજન મુક્તિ પાર્ટી. પણ આ બહુજન મુક્તિ પાર્ટી પણ કંઈ બહુ આગળ વધી શકી નથી અથવા તો લોકપ્રિય બની શકી નથી. એ ધીરે ધીરે આગળ વધવાના પ્રયત્ન કરી રહી છે. પણ વામન મેશ્રામ એક બહુજનોની અંદર એક સારા વક્તા તરીકે, એક જનનાયક તરીકે અને એ જન આંદોલનના ભારતની અંદર અત્યારે એક પ્રણેતા તરીકે સૌથી ટોપ ઉપર છે. એક યંગ ચહેરો છે રાજકુમાર રોતનો. એમણે એક બાપ નામની પાર્ટી બનાવી, ભારતીય આદિવાસી પાર્ટી. આ પહેલા BTP હતું, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, જેમાંથી રાજસ્થાનની અંદર એમણે આ પાર્ટી બનાવીને આ વખતે તેઓ સંસદની અંદર પણ ગયા છે. આ છેલ્લા 5 વર્ષની અંદર એમણે ધીરે ધીરે આદિવાસીઓને સંગઠિત કરવાનું કામ કર્યું છે. ચંદ્રશેખર આઝાદ અત્યારે સૌથી ચર્ચાનો વિષય હોય અથવા તો લોકપ્રિય ચહેરો હોય અથવા તો યુવાનોમાં સૌથી પ્રિય હોય તો એ ચંદ્રશેખર આઝાદનું નામ લઈ શકાય. ને એમણે બહુજન આઝાદ સમાજ પાર્ટી કાંશીરામ એ પાર્ટીના માધ્યમથી તેઓ નગીના ઉત્તર પ્રદેશની જે લોકસભા સીટ ઉપરથી તેઓ ઊભા રહેલા અને 1,66,000 કરતાં વધારે મતથી ત્યાં આ વખતે પહેલી વખત સંસદની અંદર ચૂંટાઈને આવ્યા છે. એમની સાથે છેલ્લું મારે નામ લીધું છે BRS એટલે ભારતીય રાષ્ટ્રીય સમિતિ, જેને KCRના નામથી ઓળખાય છે. આ વખતે તેલંગાણાના અંદર તેલંગાણા આંધ્રપ્રદેશથી જુદું પડ્યા પછી સતત 10 વર્ષ સુધી ત્યાં મુખ્યમંત્રી તરીકે તેઓ રહ્યા. આ વખતે તેમની સરકાર નથી અને લોકસભાની અંદર પણ તેઓએ બહુ કંઈ વિજય હાંસલ કરી શક્યા નથી. તો આ બધા જે ચહેરાઓ હું આપને એમની ઓળખ મેં આપી, આ બહુજન ચહેરાઓની અલગ અલગ વિવિધ પાર્ટીઓ અત્યારે છે, જેમણે કોઈક ને કોઈક સાથે ગઠબંધન કર્યું છે. કુમારી બહેન માયાવતી અને પ્રકાશ આંબેડકર આ ગઠબંધનમાં ક્યાંય સામેલ નહોતા. ભારતની અંદર લોકશાહી જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સંવિધાન બનાવવાની એમણે જવાબદારી મળી
એ વખતે એમણે ભારતનું સંવિધાન બનાવતા પહેલા વિવિધ દેશોના સંવિધાનનો એમણે અભ્યાસ કર્યો. અમેરિકા, બ્રિટન, ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ, આવા વિવિધ દેશોના સંવિધાનોને વાંચ્યા અને એમાં જે વસ્તુ એમને સારી લાગી એ વસ્તુ બાબા સાહેબ આંબેડકરે આપણા સંવિધાનની અંદર બહુજનોના ન્યાય પ્રિય હોય અથવા તો બહુજનોના હિતકારી હોય એવા અનુચ્છેદમાં સંવિધાનિક જોગવાઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરી. એમાં સૌથી મોટી કોઈ જોગવાઈ કરી હોય ભારતની અંદર, જે ભારતનું એમ કહેવાય છે કે વિશ્વની સૌથી સફળ લોકશાહી ભારતમાં છે, સૌથી મોટી લોકશાહી ભારતમાં છે. અને અહીંયા હજારો, આ તો મેં તમને 10-11 પાર્ટીઓ જે અત્યારે લોકપ્રિય ચહેરાઓ છે એમની વાત કરી છે. આવી અનેક બહુજનોની નામી અનામી પાર્ટીઓ છે, પરંતુ આ જે પાર્ટીઓ મેં તમને બતાવી એ અત્યારે ભારતની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક હસ્તક્ષેપ કરી રહી છે, નિર્ણાયકો છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયાની જ્યારે રચના કરી ત્યારે એમણે એક બધાને મૌલિક અધિકાર આપ્યો કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં, ભારતનો નાગરિક એ રાજકીય પાર્ટી બનાવી અને રાજકીય પાર્ટી તરીકે એ ઉમેદવારી પણ કરશે અને રાજકીય પાર્ટી બનાવીને ચૂંટણી જે ચુનાવ આયોગ છે એમાં એ ચૂંટણી પંચમાં રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે અને એના ઉમેદવારો પણ ઊભા રાખી શકશે, જેના કારણે બહુજનોની સંખ્યા દિવસે દિવસે ભારતીય રાજનીતિમાં વધતી ગઈ. અને કુમારી બહેન માયાવતી તો ઉત્તર પ્રદેશ જેવા વિશાળ રાજ્યના 4 વખત મુખ્યમંત્રી બનવાનો પણ એમને અવસર મળ્યો છે. અખિલેશ યાદવને પણ અવસર મળ્યો છે, તેજસ્વી યાદવને પણ અવસર મળ્યો છે, કેસીઆરને પણ અવસર મળ્યો છે. તો આ જે ઘટના છે એ આપણા સંવિધાનના કારણે આ બધા લોકો આપણી ભારતની રાજનીતિમાં આગળ વધી રહ્યા છે. પરંતુ મિત્રો, મારે વાત એ કરવી છે કે આ લોકોના ફોટા મૂકી અને હું આપને શું સંદેશ આપવા માંગુ છું. તો સાથીઓ, સંદેશ હું એ આપવા માંગુ છું કે ભારતની રાજનીતિ કરવટ બદલી રહી છે અને ધીરે ધીરે ભારતની અંદર ડેમોક્રેસીના બદલે, લોકશાહીના બદલે પ્રમુખશાહી અથવા તો પ્રેસિડેન્ટશાહી, જે કે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં છે, અથવા તો રશિયા, ચીન, એ દેશોની તર્જ ઉપર ભારતની પણ રાજનીતિ બદલાતી હોય એવા એધાણ વર્તાઈ રહ્યા છે. અને કદાચ આવનાર દિવસોમાં, ભવિષ્યમાં આ બધી જે પાર્ટીઓ છે એમનું અસ્તિત્વ જોખમાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવાના પણ ક્યાંક અંશે જણાઈ રહ્યું છે. કારણ કે અત્યારે 2 પાર્ટીઓ મુખ્ય છે, એનડીએ અને ઇન્ડિયા. એનડીએ અને ઇન્ડિયા પાર્ટીની અંદર એનડીએની સાથે 39 જેટલા આવી પોલિટિકલ પાર્ટીઓ જે છે, જેને પ્રાદેશિક પક્ષો કહેવાય છે, એ ઓરિસ્સાથી માંડી, એ આંધ્ર હોય, તામિલનાડુ હોય, ઓરિસ્સા હોય, કર્ણાટક હોય, ત્યાં સાથે ગઠબંધન કર્યું છે. બીજું છે ઇન્ડિયા, જેનું નેતૃત્વ કોંગ્રેસ કરે છે, જેમાં આપ પાર્ટી હોય, આરજેડી હોય, આ બધા લોકો, સમાજવાદી પાર્ટી હોય, આ એની સાથે ગઠબંધનમાં છે. એનસીપી શરદ પવાર હોય. હવે આ બધાની સીટો થોડી થોડી આવી છે. બહુજનોની સંખ્યા તો ભારતની અંદર 85% છે. જો આ 85% એક પ્લેટફોર્મ પર આવે અને જો આ બધા સંયુક્ત રીતે આ ગઠબંધન કરે અને ત્રીજો મોરચો જો બનાવે, તો મને લાગે છે કે આ સ્પષ્ટ બહુમતીથી બહુજનો ભારતની અંદર
સત્તા હાંસિલ કરી શકે એમ છે. પરંતુ જે રીતે ભારતની રાજનીતિ કરવટ બદલી રહી છે, તમે આ વખતે જોયું કે એનડીએ ફરી પાછી સત્તામાં આવી, તો એને બે પ્રાદેશિક પક્ષોએ સમર્થન કર્યું. સમર્થન કરવાથી સરકાર બની ગઈ ટીડીપી અને જેડીયુએ, પણ સામે પ્રતિપક્ષ એટલે કે વિરોધ પક્ષ તરીકે ઇન્ડિયા આવ્યું છે. હા, આ વખતે અખિલેશ યાદવે 36-37 જેટલી સીટો લોકસભાની ઉત્તર પ્રદેશમાં મેળવી છે. પણ એ સિવાય આ બધા ચહેરાઓ ધીરે ધીરે મને લાગે છે કે ભારતની રાજનીતિમાં વિસરતા જશે, અને વિસરતા ન જાય અને આપણે બહુજન વિચારધારાની જે આઈડિયોલોજી છે, જે માન્યવર મહાત્મા જ્યોતિરાવ ફૂલે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માન્યવર કાંશીરામ સાહેબ, એમણે જે એક ભારતને એક રાજનીતિનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, એ પ્લેટફોર્મ મુજબ જો આ લોકો કામ કરે તો મને લાગે છે કે 2027 કે 29 જ્યારે પણ હવે પછીના ઇલેક્શનો જ્યારે થાય ત્યારે આપણે એક સૂત્રતા જાળવીએ અને સંગઠિત બની અને જો રાજનીતિમાં ઉતરીશું તો ચોક્કસ આપણે શાસક વર્ગ બનવા માટે લાયક છીએ. डॉक्टर बाबा साहेब आंबेडकर तो 1935 में कही थी कि जाओ अपनी घर की दीवारों पे जाके लिख दो कि तुम इस देश के आने वाली हुक्मरान हो, शासक करती जमात हो. आ डॉक्टर बाबा साहेब आंबेडकરની દીર્ઘ દ્રષ્ટિ હતી. એમને ખબર હતી કે મેં લોકશાહીનું જે ગઠન કર્યું છે એમાં બધા જ લોકો પોલિટિકલ પાર્ટીની તરીકે એમના ઉમેદવારો ઉભા રાખશે અને ચૂંટાશે અને આ બધા સંગઠિત થશે તો શાસક કરતી જમાત બનશે. પણ અત્યારે આનાથી ઉલટું થઈ રહ્યું છે. ક્યાં છે આ બધા લોકો? અત્યારે તો બે જ ચહેરા છે ભારતની અંદર. આ સિવાયના ચહેરાઓ અત્યારે ધીરે 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 ગૌણ બની રહ્યા છે અને ભારતની અંદર લોકશાહીના બદલે મને લાગે છે કે દ્વિદલીય સંસદીય પદ્ધતિ ભારતમાં આવી રહી હોય તેવું ધીમા પગલે એવો ગણગણાટ શરૂ થઈ ગયો છે અને એ જો થશે તો ભારતની લોકશાહી માટે ખૂબ મોટો ખતરો પેદા થશે. હું એવું અત્યારથી અનુમાન કરી રહ્યો છું અને મારી વાત નહીં, આ આપણા મહાપુરુષોની વાત છે. એમણે કહ્યું છે કે જો તમારે લોકશાહીને તંદુરસ્ત અને મજબૂત બનાવવી હોય તો જેટલા પણ વધારે રાજકીય પક્ષો હશે એટલી લોકશાહી વધારે મજબૂત બની શકશે. પણ શું મિત્રો અત્યારે એવું આપને જણાઈ રહ્યું છે ખરું? મારે બહુજન સમાજના જે વોટર્સ છે, જે લોકો શુભચિંતકો છે, જે લોકો રાજકીય એનાલિસિસ કરે છે, જે લોકો ચૂંટણીની પ્રક્રિયામાં હિસ્સેદારી લે છે, જે લોકો ભારતના બહુજનોનું ભવિષ્યનું નિર્માણ કરવા માટે કંઈક ના કંઈક નાની મોટી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એ તમામ લોકોને મારે આ પ્રશ્ન પૂછવો છે કે તમે ક્યાં છો? કારણ કે ભારતની લોકશાહીમાં સંસદમાં બેસવું હોય તમારે તો તમારી પાસે 272 સીટો બહુમતી માટે હોવી જોઈએ. આ 10, 11, 12 ચહેરાઓમાં કોઈની પાસે 272 સીટો છે અથવા તો લાવી શકે એવી વ્યક્તિગત કોઈ કેપેસિટી છે? નથી. તો જો આ 272 સીટો લોકશાહીમાં સંસદમાં લાવવી હોય બહુજનોની, તો એના માટે બહુજનોએ વ્યક્તિગત રાગ દ્વેષ છોડી અને એક માત્ર આઈડિયોલોજી ઉપર એમણે એક પ્લેટફોર્મ ઉપર આવવું પડશે અને આવનાર દિવસોમાં
જે આ ભારતનું સંવિધાન જે છે, જેમ વારંવાર તમે લોકો કહે છે કે સંવિધાન બદલશે, સંવિધાન ખતમ થઈ જશે, સંવિધાનની અંદર જે લખેલી બાબતો છે, જે સંસદમાં મૂક્યું છે, એ તો એમનું એમ રહેશે. પણ આ દ્વિદલીય સંસદીય પદ્ધતિ એ ભારતની લોકશાહીની પ્રણાલિકાને કઠોરાઘાત આવનાર દિવસોમાં સાબિત થનાર છે. એ હકીકત છે, એ વાસ્તવિક છે. જે રીતે એનડીએ અને જે રીતે ઇન્ડિયા ગઠબંધને આ લોકશાહી ઉપર કબજો જમાવ્યો છે, એ જો તમને એવું લાગે છે કે આપણે ચેતવા જેવું છે, આપણે જાગૃત થવા જેવું છે, તમે પૂછો આ લોકોને પ્રશ્ન, તમારા ભવિષ્ય માટે, ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે. કારણ કે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય એના સંવિધાનમાં છે, એની લોકશાહી એ બહુજનોમાં છે. આપણે વાતો તો કરીએ છીએ કે આપણે બહુજનો 85% છીએ, પણ શું 85% લોકો રાજકીય રીતે સંગઠિત છે? અને મને તો એમ લાગે છે કે ધીરે ધીરે, જેમ કે આ વખતે માયાવતીજી, પ્રકાશ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, અસદુદ્દીન ઓવૈસી, આ બધા લોકોને ઇન્ડિયા અને એનડીએ સ્વીકાર્યા નહીં, ગઠબંધનમાં ના લીધા. કેમ? શું એની પાસે એનું તમે કોઈ સંશોધન કર્યું? શું તમે આના માટે કોઈ ચિંતન કરો છો કે આ લોકોને શા માટે સ્વીકારવામાં આવતા નથી? કારણ કે માયાવતીજી પાસે 20% અનુસૂચિત જાતિના વોટ છે, પ્રકાશ આંબેડકરજી પાસે પણ છે, ઓવેસી પાસે પણ મુસ્લિમ વોટો છે. આ બધી જો સંખ્યા ભેગી થાય તો આસાનીથી આપણે સંસદ ઉપર 272 સીટ કરતાં વધારે લાવી અને બહુજનોની સરકાર બનાવી શકીએ. જ્યારે એનડીએની સરકાર હતી ત્યારે એ લોકો સ્પષ્ટ બહુમતીમાં હતા, તો એમણે નવી સંસદ બનાવી શક્યા, નવી શિક્ષણ નીતિ લાવી શક્યા, આ બધું એ કરી શક્યા. અને હમણાં તાજેતરમાં કાલે જ જે સંસદ ભવનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હતી, એ પ્રતિમાને પણ ત્યાંથી ખસેડી લેવામાં આવી છે. એના પરથી બહુજનો, આ એક ચિંતાનો વિષય છે, આ ગંભીર વિષય છે. આ દંગલ જે અહીંયા આપણે બધાએ ભેગું કર્યું છે બહુજનોનું, જે અંદરો અંદરની લડાઈ છે, એ લડાઈને હવે કોરાણે મૂકવી પડશે. અને આપણે સૌએ સાથે મળી અને ભારતનું ભવિષ્ય નિર્માણ કરવું હોય, લોકશાહીને જાળવી રાખવી હોય, લોકશાહીને મજબૂત કરવી હોય, તો આ જે દ્વિદલીય સંસદીય પદ્ધતિ આવી રહી છે, ધીમા પગલે એને રોકવી પડશે, એને અટકાવવી પડશે. અને એ તમામ સંપૂર્ણ કામગીરી એ આ મહાનુભાવોના શિરે છે. જો આ લોકો નિષ્ફળ ગયા તો સમગ્ર દેશ, ભારત, એ બહુજનો એ ગુલામીની અંદર ગરકાવ થઈ જશે અને એના અપજશ આ લોકોને મળશે એવું મારું માનવું છે. આવું ન બને એ માટે જય ભીમ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ આપને અગાઉથી આ અમારું એનાલિસિસ કરી અમે આપને આ વાત જણાવી રહ્યા છે કે દ્વિદલીય સંસદીય પદ્ધતિથી ભારતને બચાવવું પડશે. રાજકીય પક્ષો વધારે સંખ્યામાં ચૂંટણીમાં ભાગ લે એવી આપણે બધા લોકોએ મહેનત કરવી પડશે અને આપણે બહુજનોને સમર્થન કરી અને આ લોકો આગળ વધે એવી શુભકામનાઓ પાઠવવી પડશે, એવા આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.